શરૂ કરતા પહેલા એક નાનકડી વિનંતી, જો તમને અમારો આ વિડીયો ગમે તો લાઈક બટન દબાવો, આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો અને હા, નવા વિડીયોઝ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો બિલકુલ ભૂલશો નહીં. There. Subscribe to my channel. And મહિલાઓના આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપતું મહિલા એક્ઝિબિશન ભવ્ય રીતે પૂર્ણ. પ્રાઇડ ઓફ પંચાલ વિશ્વકર્મા ટીમ દ્વારા દર વર્ષે યોજાતા મહિલા એક્ઝિબિશનનું આ વર્ષે પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું. દાદા વિશ્વકર્મા સોશિયલ ગ્રુપ ટીમ અને સંત મૂળદાસ સખીમંડળ ટીમે આ કાર્યક્રમ માટે શુભેચ્છા પાઠવી હતી. આ એક્ઝિબિશનનો મુખ્ય હેતુ મહિલાઓ પોતાના હસ્તકલા, પ્રોડક્ટ અને સર્જનાત્મકતા દ્વારા આત્મનિર્ભર બની શકે તેમજ સમાજમાં પોતાની ઓળખ સ્થાપિત કરી શકે તેવો હતો. 45 સ્ટોલનું આકર્ષક પ્રદર્શન. આ વર્ષે કુલ 45 સ્ટોલનું પ્રદર્શન યોજાયું, જેમાં મહિલાઓ દ્વારા બનાવેલ હસ્તકલા, ઘરગથ્થુ સામાન, ફેશન પ્રોડક્ટ્સ, ડેકોરેશન આઇટમ્સ અને વિવિધ નવીન ઉત્પાદનોને વ્યાપક પ્રતિસાદ મળ્યો. સમાજના લોકોએ મહિલાઓની કુશળતા અને ઉદ્યોગ સાહસને વિશેષ પ્રશંસા આપી. મહાનુભાવોની વિશેષ હાજરી. આ પ્રસંગે સમાજના આગવા મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ધર્મિષ્ઠાબેન ગજ્જર, ચેરપર્સન ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ ગાંધીનગર. અલકાબેન મિસ્ત્રી, ચેરપર્સન મહિલા અને બાળ વિકાસ કલ્યાણ કમિટી અમદાવાદ નરોડા વોર્ડ મ્યુનિસિપલ કાઉન્સિલર. જશુબેન બકરાણિયા, કવિયત્રી. દીપ્તિબેન ગજ્જર, સિંગર. પ્રાઇડ ઓફ પંચાલ ટીમ દ્વારા આ મહાનુભાવોનું ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યું. સમાજના નેતાઓની ઉપસ્થિતિ. સમાજના આગેવાનોમાં કોર્પોરેટર વિજયભાઈ પંચાલ, શાંતિભાઈ ખોદડિયા, કેતનભાઈ પંચાલ, પ્રકાશભાઈ પંચાલ, ઈલાબેન મિસ્ત્રી, કિન્નરીબેન વગેરે મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ભાગ લેનારી બહેનોનું સન્માન. એક્ઝિબિશનમાં ભાગ લેનાર તમામ બહેનોને સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સાથે મહિલા ઉદ્યોગકારોને વધુ પ્રોત્સાહન મળે અને વ્યવસાયિક ક્ષેત્રે આગળ વધે તેવો સંકલ્પ વ્યક્ત થયો. એકતા અને આત્મવિશ્વાસનો સંદેશ. આ ભવ્ય એક્ઝિબિશન અંતે સમાજના એકતાભર્યા વાતાવરણ સાથે મહિલાઓની આત્મનિર્ભરતા માટે નવા ઉમંગ અને વિશ્વાસનો સંદેશ